વિદ્યાર્થી મિત્રો, આપણને હવે જોયું લાસ્ટ સેશનમાં કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જો આપણે લગાવીએ તો કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ઘટશે અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ લગાવીએ તો એસિડિકતા વધશે. કેવી રીતે? દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડમાં R=CH3 આ ડોનેટિંગ ગ્રુપથી શરૂઆત કરીએ છીએ. તો CH3 લગાવું તો ઇથેનોઇક એસિડ, C2H5 લગાવું તો પ્રોપેનોઇક એસિડ અને C3H7 લગાવું તો બ્યુટેનોઇક એસિડ થયું. હવે અહીંયા જો આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. એ ઇલેક્ટ્રોનનો પહેરો અથવા તો એક વાદળ આ કાર્બોક્સિલિક એસિડના સમતલની આજુબાજુમાં રોટેટ થાય, જેના કારણે અહીંયાથી H+ દૂર થવાની શક્યતા ઘટે. એટલે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ઓછી છે એમ કહેવાય. પણ અહીંયા એનાથી પણ મોટો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે કે જેના કારણે ઇલેક્ટ્રોનનું વાદળ વધુ મજબૂત બને. તો ઇથેનોઇક એસિડ કરતાં પ્રોપેનોઇક એસિડમાં H+ દૂર થવાની શક્યતા ઓછી. તો પ્રોપેનોઇક એસિડની એસિડિકતા ઇથેનોઇક એસિડ કરતાં ઓછી. અને બ્યુટેનોઇક એસિડમાં તમને દેખાય છે કે વધારે મોટું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન વાદળ વધારે મજબૂત બને. તો કાર્બોક્સિલિક એસિડનો H+ ઇઝીલી દૂર ના થઈ શકે, તો એસિડિકતા ઘટે. હવે દાખલા તરીકે વાત કરીએ કે ઇથેનોઇક એસિડ લીધો, પછી પ્રોપેનોઇક એસિડ લીધો, હવે લઈએ છે આઇસોબ્યુટેનોઇક અને પછી લઈએ છે તૃતીયક ગ્રુપ. 2,2-ડાયમિથાઇલ પ્રોપેનોઇક. તો અહીંયા જો નાનો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે અવકાશીય અવરોધ અથવા તો પ્લસ પ્રેરક અસર અથવા તો ઇલેક્ટ્રોન વાદળ પ્રમાણમાં ઓછું. આમાં ઇલેક્ટ્રોન વાદળ વધારે એટલે આની એસિડિકતા ઓછી, એમાંથી પ્લસ દૂર નહીં થાય. પણ આમાં બે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે પ્લસ ઇન્ડ્યુસિંગ ઇફેક્ટ વધારે લાગે, ઇલેક્ટ્રોન વાદળ વધારે મજબૂત બને. તો H+ને દૂર થવાની H+ને દૂર થવાની શક્યતા ઓછી, તો એસિડિકતા આના કરતાં ઓછી. અને આમાં તમે જોઈ શકો છો 3 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો ઇલેક્ટ્રોનનું વાદળ એકદમ વધારે મજબૂત, ખૂબ જ પ્રબળ પ્લસ પ્રેરક અસર કે જેના કારણે H+ને દૂર થવાની શક્યતા બહુ જ ઓછી, તો એની એસિડિકતા ઓછી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લગાવીએ છીએ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો. જો કાર્બોક્સિલિક એસિડને લગાવવામાં આવે તો એસિડિકતામાં શું ફેર પડે છે એ જોવાનું છે. તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આપણે હેલોજન સમૂહ લગાવીએ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે માઇનસ પ્રેરક અસર એ લગાવશે. તો એ કેવી રીતે માઇનસ પ્રેરક અસર લગાવશે, ચલો ચેક કરીએ. દાખલા તરીકે ફ્લોરો એસિટિક એસિડ લઈએ, પછી ક્લોરો એસિટિક એસિડ લઈએ, બ્રોમો એસિટિક એસિડ અને આયોડો એસિટિક એસિડ લઈએ. હવે આ 4 એસિડમાં એસિડિકતા આપણે ચેક કરવી છે. તો અહીંયા ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આ 4 તત્વો હેલોજન છે. એ પૈકી ફ્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધારે છે અને ક્રમશઃ ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જઈએ એટલે વિદ્યુતઋણતા ઘટે છે. તો પછી આ ફ્લોરિન જે છે એ આ ઓક્સિજનના કારણે જે ઇલેક્ટ્રોન વાદળ અહીંયા રોટેટ થાય છે અને બહુ જ પ્રબળતાથી પોતાની તરફ આકર્ષે, તો એના કારણે ઇઝીલી આમાંથી H+ દૂર થઈ શકે. તો આની એસિડિકતા તો વધારે છે. ક્લોરિનમાં એટલી વિદ્યુતઋણતા નથી જેટલી ફ્લોરિનમાં છે, એટલે એટલી પ્રબળતાથી એ આ H+ને ખેંચી નહીં શકે. તો ફ્લોરો એસિટિક એસિડ કરતાં ક્લોરો એસિટિક એસિડની એસિડિકતા ઓછી. એના કરતાં બ્રોમિનની વિદ્યુતઋણતા ઓછી, તો એની એસિડિકતા તો એનાથી બી ઓછી અને આયોડિનની સૌથી ઓછી. એટલે આયોડો ઇથેનોઇક એસિડની એસિડિકતા સૌથી ઓછી થઈ. હવે જો ટ્રાયક્લોરો
ઇથેનોઇક એસિડ, ડાયક્લોરો ઇથેનોઇક એસિડ અને ક્લોરો ઇથેનોઇક એસિડ. ચાલો આમાં આપણે ચેક કરીએ એસિડિકતા કેવી રીતે ચેક થશે. તો આમાં 3 ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે એટલે ઇઝીલી પેલા ઇલેક્ટ્રોન આકર્ષાઈ જાય તો H પ્લસ દૂર થવાની શક્યતા વધે તો આની એસિડિકતા વધારે. અહીંયા 2 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે એસિડિકતા આનાથી ઓછી. અહીંયા એક જ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે એસિડિકતા સૌથી ઓછી થશે. હવે જોઈએ આ એક સંયોજન જુઓ, 2 ક્લોરોપેન્ટેનોઇક એસિડ. હવે એક આ સંયોજન જુઓ, 3 ક્લોરોપેન્ટેનોઇક, 4 ક્લોરોપેન્ટેનોઇક. હવે આમાં એસિડિકતાની વાત કરીએ તો અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ બહુ જ નજીક છે COOH ની એટલે આનો ઇલેક્ટ્રોન જે વાદળ છે એ ઇઝીલી ખેંચાઈ જાય તો H પ્લસ ઇઝીલી દૂર થઈ શકે. અહીંયા ડિસ્ટન્સ થોડું વધારે છે એટલે આ ક્લોરિનની આના ઇલેક્ટ્રોનને આકર્ષવાની શક્તિ થોડી ઓછી થાય એટલે અહીંયાથી H પ્લસ દૂર થવાની શક્યતા આની કમ્પેરમાં તો ઓછી, આની કમ્પેરમાં ઓછી. અને અહીંયા તમે જો ડિસ્ટન્સ બહુ જ વધારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહનું તો એના કારણે આના H પ્લસ દૂર થવાની શક્યતા તો બહુ જ ઓછી એટલે આની એસિડિકતા તો સૌથી ઓછી થશે. એ રીતે એક હજી ઉદાહરણ જોઈએ તો ફોર્મિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને એસિડિક એસિડ આ ત્રણમાં એસિડિકતાનો ક્રમ કેવી રીતે થશે. તો સૌથી પહેલાં અહીંયા કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે નહીં એટલે આનો H પ્લસ ઇઝીલી દૂર થઈ શકે. અહીંયા ફિનાઇલ ગ્રુપ લાગ્યું છે, નિર્બળ પ્રેરક અસર આની લાગશે એટલે થોડુંક ઇલેક્ટ્રોન વાદળ આની પર રોટેટ થાય એટલે આની કમ્પેરમાં આમાંથી H પ્લસ દૂર થવાની શક્યતા ઓછી એટલે આની એસિડિકતા ઓછી ફોર્મિક એસિડ કરતાં. અને અહીંયા તમે જોઈ શકો છો પ્યોરલી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે તો ઇલેક્ટ્રોન ડોનેટ કરશે એનું સમતલ ઉપર નીચે રોટેટ થશે એટલે આના H પ્લસને દૂર થવાની શક્યતા તો બહુ જ ઓછી એટલે આની એસિડિકતા તો સૌથી ઓછી થશે. નેક્સ્ટ છે એક ઉદાહરણ જોઈએ. NO2 ગ્રુપ લગાવીએ છીએ બેન્ઝોઇક એસિડને, પછી એકલું બેન્ઝોઇક એસિડ અને પછી મિથાઇલ ગ્રુપ લગાવીએ છીએ આપણે બેન્ઝોઇક એસિડને. તો ચલો હવે આની એસિડિકતા વિશે જોવું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લો કે NO2 એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ગણાય છે એટલે એ શું કરશે, આ 6 ઇલેક્ટ્રોનનું વાદળ બી ખેંચે પોતાની તરફ અને અહીંયાનું જે ઇલેક્ટ્રોન વાદળ હતું એને પણ પોતાની તરફ એટ્રેક્ટ કરે કે જેના લીધે આમાંથી H પ્લસ વધી જશે તો આની એસિડિકતા તો સૌથી વધારે છે. આમાં નિર્બળ ઇન્ડ્યુસિંગ ઇફેક્ટના કારણે થોડોક ઇલેક્ટ્રોન વાદળ અહીંયા રોટેટ થાય એટલે H પ્લસને દૂર થવાની શક્યતા આના કરતાં તો ઓછી છે. અને આમાં તો આ પ્યોરલી ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અને આની નિર્બળ ઇન્ડ્યુસિંગ ઇફેક્ટના કારણે અહીંયા ઇલેક્ટ્રોન વાદળ બહુ જ મજબૂત હોય એટલે આ H પ્લસને દૂર થવાની શક્યતા બહુ જ ઓછી એટલે આની એસિડિકતા તો સૌથી ઓછી હશે. આવું જ એક ઉદાહરણ હજી આપણે જોઈએ લઈએ છીએ. બેન્ઝોઇક એસિડ એના બીજા સ્થાન ઉપર NO2, બેન્ઝોઇક એસિડના ચોથા સ્થાન ઉપર NO2, બેન્ઝોઇક એસિડના ત્રીજા સ્થાન ઉપર NO2 અને બેન્ઝોઇક એસિડ. હવે આની અંદર એસિડિકતાનો ક્રમ આપણે તપાસવો છે. ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ છે ત્રણેયમાં
પણ એસિડિકતાનો ક્રમ જોવા જઈએ તો આમાં સૌથી વધારે એસિડિકતા છે, એના કરતાં ઓછી, અને બેન્ઝોઇક એસિડમાં તો એવું કોઈ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ નથી, એટલે એની એસિડિકતા સૌથી ઓછી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એસિડિકતાના ક્રમ વિશે આપણે માહિતી મેળવી. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા આ રીતે તપાસી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોન્સેપ્ટ જોયો એને એકવાર સમરાઇઝ કરી લઈએ. સૌથી પહેલાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડીએ તો અહીંયા જોડેલું છે. જેમ જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ મોટું થતું જશે એમ એમ ઇલેક્ટ્રોનનું વાદળ વધારે મજબૂત બને, એટલે કાર્બોક્સિલિક એસિડનો H+ દૂર થવાની શક્યતા ઘટે. એનું એક ઉદાહરણ અહીંયા આપ્યું છે, તમે જોઈ લો. જેમ જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ મોટું થતું જશે એમ એસિડિકતા ઘટતી જશે. હવે ઇલેક્ટ્રોન આકર્ષક ગ્રુપ, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ આપણે જોયું હતું, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આ ઉદાહરણ આપણે જોઈ ગયા. ફ્લોરોએસિટિક એસિડ, ક્લોરોએસિટિક એસિડ, બ્રોમોએસિટિક એસિડ, આયોડોએસિટિક એસિડ. તો આની અંદર આપણે જોયું જેમ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે એમ અહીંયાથી H+ દૂર થવાની શક્યતા વધારે, એટલે એસિડિકતાનો આ ક્રમ આપણે જોયો. ત્યારબાદ અહીંયા જોઈએ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની સંખ્યા જેમ વધારે એમ એસિડિકતા સ્વાભાવિક રીતે વધારે હોય. અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપની સંખ્યા ઓછી થતી જાય છે. અહીંયા જે આપણે જોયું એમ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપની સંખ્યા જેમ જેમ ઘટતી જશે એમ એસિડિકતા ઘટતી જશે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ અહીંયા નજીક છે, અહીંયા એનાથી દૂર, અહીંયા સૌથી દૂર છે, તો એની ઇલેક્ટ્રોન આકર્ષવાની શક્તિ ઘટતી જાય, એટલે કાર્બોક્સિલિક એસિડમાંના H+ને દૂર થવાની શક્યતા ઓછી થતી જાય, એટલે એની એસિડિકતા ક્રમશઃ ઘટતી જાય. ત્યારબાદ આપણે આ ઉદાહરણ પણ જોયું, ફોર્મિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને એસિટિક એસિડ. એની અંદરનો ક્રમ આપણે જોયો કે ફોર્મિક એસિડ સૌથી વધારે એસિડિક, એનાથી ઓછું બેન્ઝોઇક એસિડ અને એનાથી ઓછું એસિટિક એસિડ થશે. ત્યારબાદ આ પણ આપણે જોયું, નાઇટ્રો ગ્રુપ લગાવ્યું છે. 4-નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ અને મિથોક્સી અથવા મિથાઇલ ગ્રુપ લગાવીએ તો અહીંયા મિથોક્સી બેન્ઝોઇક એસિડ છે, પણ એ પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. તો આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, એટલે એસિડિકતા સૌથી વધારે. બેન્ઝોઇક એસિડમાં એવું કોઈ ગ્રુપ નથી, એટલે આના કરતાં એની એસિડિકતા ઓછી. અને એમાં ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ ઇલેક્ટ્રોન ડોનેટ કરે, પ્લસ ઇન્ડ્યુસિંગ ઇફેક્ટના કારણે એસિડિકતા સૌથી ઓછી. અને ત્યારબાદ આપણે આ પણ જોયું, 2-નાઇટ્રો બેન્ઝોઇક એસિડની એસિડિકતા સૌથી વધારે, એનાથી ઓછી 4-નાઇટ્રો બેન્ઝોઇક એસિડ, એનાથી ઓછી 3-નાઇટ્રો બેન્ઝોઇક એસિડ અને ત્યારબાદ બેન્ઝોઇક એસિડ. હવે વિદ્યાર્થી મિત્રો, કાર્બોક્સિલિક એસિડમાં OH બંધ તૂટવાની કેટલીક રિએક્શન્સ જોવાની છે. એમાં પહેલાં કાર્બોક્સિલિક એસિડની ધાતુ સાથેની રિએક્શન આપણે જોઈએ. તો આ કાર્બોક્સિલિક એસિડ એની સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી આ બંધ તૂટે અને CH3COO અને Na થઈ જાય, અને એક હાઇડ્રોજન 1/2 H2 સ્વરૂપે છૂટો પડે. આ એક સંયોજક ધાતુ હતી. હવે જો દ્વિસંયોજક ધાતુ હોય તો એવા 2 મોલ કાર્બોક્સિલિક એસિડ લેવા પડે, અને CH3COO twice Zn એટલે ઝિંક એસિટેટ મળે, અને અહીંયાથી 2 મોલ H2 રિલીઝ થાય. પ્રબળ બેઝ સાથે એની રિએક્શન કરીએ તો CH3COO અને Na છૂટા થાય અને H અને OH છૂટું પડશે. જો નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા કરો તો CH3COO અને NH4 એમોનિયમ એસિટેટ અને પાણી બનશે. એ જ રીતે ધોવાના સોડા સાથે એની રિએક્શન કરીએ, 2 મોલ કાર્બોક્સિલિક એસિડ વાપરીએ તો 2 મોલ કાર્બોક્સિલેટ આયન અને 2 મોલ સોડિયમ એટલે 2 મોલ સોડિયમ એસિટેટ બનશે.
અહીંયા જે CO3 છે એમાંથી CO2 રિલીઝ થશે, એક O બચશે એ આ બે H સાથે જતો રહેશે એટલે H2O સ્વરૂપે છૂટું પડશે. ત્યારબાદ બાયકાર્બોનેટ સાથેની રિએક્શન NaHCO3 સાથે, તો ફરીથી એકવાર CH3COO અને અહીંયાથી Na રિલીઝ થશે એટલે બનશે CH3COO Na. અહીંયાથી એક H અને અહીંયાથી CO3 માંથી એક O. હવે બચશે CO2. તો આ રીતે પ્રોડક્ટ મળશે. વિદ્યાર્થી મિત્રો, એક આ ધોવાના સોડાની રિએક્શન રિપીટ જોઈ લઈએ. 2 મોલ કાર્બોક્સિલિક એસિડ લીધો છે, Na2CO3 સાથે રિએક્શન છે. તો 2 મોલ કાર્બોક્સિલેટ આયન આપણે લઈ લઈએ પહેલાં, અને એમાંથી 2 મોલ Na લઈ લઈએ એટલે 2 મોલ સોડિયમ એસિટેટ આ રીતે બનશે. હવે અહીંયાથી 2 મોલ H બચ્યો છે અને અહીંયા CO3 બચ્યો છે. તો એક O અહીંયા આપો તો H2O થશે અને અહીંયા બચશે CO2. તો આ રીતે આ રિએક્શન આપણે જોઈ શકીએ. કાર્બોક્સિલિક એસિડમાં COH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ હવે આપણે જોવી છે. આલ્કોહોલમાં OH સમૂહની જેમ કાર્બોક્સિલિક એસિડમાં OH સમૂહનું વિસ્થાપન તમે કરી શકશો ક્લોરીન વડે, આલ્કોક્સી ગ્રુપ વડે, NH2 ગ્રુપ વડે અથવા તો OCOR જેવા સમૂહ દ્વારા વિસ્થાપન કરી શકીએ. જો કાર્બોક્સિલિક એસિડના OH સમૂહનું ક્લોરીન વડે વિસ્થાપન કરશો તો એસિડ ક્લોરાઇડ મળશે. OR આલ્કોક્સી વડે કરશો તો એસ્ટર બનશે. NH2 વડે કરશો તો એમાઇડ મળશે. અને જો OCOR વડે કરશો તો એનહાઇડ્રાઇડ જેવા સંયોજનો બનશે. આ બધા જે ડેરિવેટિવ્સ છે એ કાર્બોક્સિલિક એસિડના ક્રિયાશીલ સમૂહ વ્યુત્પન્નો તરીકે જાણીતા છે.